જઈશું દૂરથી ઈશ્વરના આદિક મહિમા સુધી આત્મસમર્પણની પવિત્ર યાત્રા 31/7/2024 આપણે એક ખૂબ જ સુંદર વિષય પર વિચાર કરીએ. આંતરિક શુદ્ધિ અને ઈશ્વરને આત્મસમર્પણ. આપણે દરરોજ આપણા ઘર, ચહેરા અને કપડા પર લાગેલી ધૂળને ખૂબ કાળજીપૂર્વક સાફ કરીએ છીએ, પણ શું ક્યારેય આપણે આપણી જાતને પૂછ્યું છે કે આપણા મનની અંદર કેટલી અનદેખી ધૂળ જમા થઈ ગઈ છે? આ ભીતરની ધૂળ એટલે બીજું કાંઈ નહીં, પણ આપણા અહંકાર, ભૂતકાળના કડવા અનુભવો, જૂના વેરભાવ, અપેક્ષાઓ અને નકારાત્મકતા. જ્યાં સુધી મનની આ ધૂળ દૂર ના થાય ત્યાં સુધી જીવનમાં સાચી શાંતિ, આનંદ કે ઈશ્વરનો પ્રકાશ પ્રવેશ કરી શકતા નથી. પોતાના અહંકારને ધૂળ સમાન ગણીને ઓગળી નાખવો એ જ આત્મશુદ્ધિ અને અર્થપૂર્ણ જીવન તરફનું પહેલું કદમ છે. આજે જ્યારે આપણે સંત ઇગ્નાસના જીવનને જોઈએ છીએ ત્યારે તેમનું સમગ્ર જીવન આપણને આ આંતરિક સફાઈ અને હૃદય પલટાની એક જીવંત યાત્રા તરફ દોરી જાય છે. સંત ઇગ્નાસનું જીવન એક શૂરવીર સૈનિકથી સંત બનવાની અને પોતાની કીર્તિમાંથી ઈશ્વરના મહિમા તરફ આગળ વધવાની સફર હતી. તેમના જીવનમાંથી આપણને 3 મહત્વના પાઠ મળે છે. તેના ઉપર મનન ચિંતન કરીએ. 1. આઘાત અને હૃદય પલટો. એક સમયે ઇગ્નાસ દુનિયાની પ્રતિષ્ઠા અને યુદ્ધ ભૂમિ પર વિજય મેળવવાની ખેલચામાં હતા, પણ પામ્પ્લોનાના યુદ્ધમાં વાગેલો તોપ ગોળાનો ઘા તેમના માટે માત્ર શારીરિક પીડા ના હતી, પણ ઈશ્વરની કૃપાનું દ્વાર બન્યો. પથારીવશ સ્થિતિમાં તેમણે અનુભવ્યું કે દુનિયાને જીતવા કરતાં પોતાના હૃદયને જીતનાર જ આ જગતનો સૌથી મોટો વિજેતા છે. ઈશ્વરે તેમના હૃદયને સ્પર્શીને અસાધારણ બનાવી દીધું. 2. પવિત્ર એકાંતમાં મનની સફાઈ. મનની ધૂળ ક્યારેય દુનિયાના ઘોંઘાટમાં સાફ નથી થતી. ઇગ્નાસે મોન્સરાટની ગુફામાં જઈને મૌન અને ધ્યાનમાં પોતાના ભૂતકાળના અહંકારને સાફ કર્યો. આપણને પણ આ જ શિખામણ મળે છે કે દુનિયાના કોલાહલ વચ્ચે ખોવાઈ જતી આપણી આત્માને આંતરિક શાંતિ દરરોજ થોડો સમય મૌન અને ધ્યાનમાં વિતાવવાથી જ મળે છે. 3. સર્વત્ર ઈશ્વરના દર્શન અને નમ્રતા. જ્યારે મનની ધૂળ હટી જાય છે ત્યારે આપણી આંતરિક દ્રષ્ટિ નિર્મળ બને છે. ઇગ્નાસે આપણને માજીસ એટલે કે ઈશ્વરના પ્રેમમાં વધુને વધુ ઉત્કૃષ્ટ બનવાની પ્રેરણા આપી. ત્યારે સંત ઇગ્નાસનો સુંદર મંત્ર સાકાર થાય છે. બધી જ વસ્તુઓમાં ઈશ્વરના દર્શન કરવા. પછી આપણને પ્રકૃતિના નાનામાં નાના કણમાં અને સામે ઊભેલી સામાન્ય વ્યક્તિમાં પણ ઈશ્વરનો અંશ દેખાવા લાગે છે. આ આંતરિક સફાઈનો આખરી અને સર્વ ઉચ્ચ માર્ગ છે સંપૂર્ણ આત્મસમર્પણ. ઈશ્વરના સેવક સેવિકા બનવું એટલે માત્ર સારા કાર્યો કરવા એટલું જ નહીં, પરંતુ પોતાના સમગ્ર જીવનને, પોતાની ઈચ્છાઓને પ્રભુના હાથમાં સોંપી દેવી. આજના વચનોમાં સંત પૌલ કહે છે, હવે હું જીવતો નથી, પરંતુ ખ્રિસ્ત મારામાં જીવે છે. અને પ્રભુ ઈસુ કહે છે, હું દ્રાક્ષનો વેલો છું અને તમે તેની ડાળીઓ છો. જે મારામાં રહે છે તે ઘણા ફળ આપે છે. આ બંને વચનો સંત ઇગ્નાસના જીવનમાં પૂર્ણ રીતે સાકાર થયા હતા. તેમને સત્તા અને સંપત્તિનો ચમકતો માર્ગ છોડીને ક્રોસ અને સેવાનો માર્ગ પસંદ કર્યો. તેમણે પ્રાર્થના કરી હતી, હે પ્રભુ, મારું બધું તું લઈ લે. મારી યાદશક્તિ, મારી બુદ્ધિ,
અને મારી સંપૂર્ણ ઈચ્છા તને સમર્પિત છે. તું મને માત્ર તારો પ્રેમ અને કૃપા આપ, તે જ મારા માટે પૂરતા છે. જ્યારે મનુષ્ય પોતાનો અહંકાર છોડીને ઈશ્વરને શરણે થાય છે, ત્યારે તેને સમજાય છે કે સમર્પણ એ કોઈ હાર નથી, પણ જીવંત ઈશ્વરનો સાચો આશરો લેવો એ છે. આજે આપણે પણ આ આંતરિક સફાઈ કરીએ. આપણા મનમાંથી અહંકાર અને નકારાત્મકતાની ધૂળ સાફ કરીએ અને આપણું જીવન સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત કરીએ. જ્યારે આપણે આત્મસમર્પણ કરીએ છીએ, ત્યારે આપણા સમગ્ર જીવનનો એક જ મહાન મંત્ર બની જાય છે. સગળું ઈશ્વરના આદિક મહિમા અર્થે આપણે પ્રભુ પાસે એવી કૃપા માંગીએ, હે સંદિગ્નાસની જેમ આપણું જીવન પણ ફળદાયી બને અને આપણા દરેક વિચાર, શબ્દ અને કાર્ય દ્વારા માત્ર ને માત્ર ઈશ્વરનો જ મહિમા થાય. હેપી ફીસ્ટ. જય ઈસુ.